દિલ્હીનો ગઢ જીતવા માટે હવે ભાજપ અને આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે, પણ સવાલ એ છે કે જે દિલ્હીની અંદર અત્યાર સુધી આમ આદમી પાર્ટીનું શાસન હતું અને એ જ દરમિયાન અરવિંદ કેજરીવાલે જેટલી પણ યોજનાઓ અમલમાં મૂકી હતી, હવે એ તમામ યોજનાઓને ભાજપ સ્વીકારી રહી છે અને એમને લઈને જ હવે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમની ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે। હવે કોણ મેદાનમાં આવ્યું છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। દિલ્હીનો ગઢ જીતવા માટે હવે ભાજપ તનતોડ મહેનત કરી રહ્યું છે। અત્યાર સુધી આમ આદમી પાર્ટીનું શાસન હતું અને એ શાસન ચાલી પણ રહ્યું છે। એ જ દરમિયાન હવે જ્યારે ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો અને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પણ કલ્યાણકારી યોજના અરવિંદ કેજરીવાલે અમલમાં મૂકી છે, જે પણ યોજના અત્યારે ચાલી રહી છે તે સીધી ચાલુ જ રહેશે, એમને બંધ કરી દેવામાં નહીં આવે। અને એમની સાથે ભાજપે એવું પણ કહ્યું છે કે દિલ્હીની અંદર અમે 500 રૂપિયા સિલિન્ડર કરી આપશું, એમની સાથે દર મહિને જે મહિલાઓ છે તેમને 2500 રૂપિયા માસિક વેતન આપીશું, જે પ્રસૂતા છે તેમને 21,000 રૂપિયા આપીશું। પણ સવાલ એ છે કે જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે હવે આમ આદમી પણ આમાં પાછળ નથી, તેમણે પણ હવે જબરદસ્ત વિરોધ કર્યો છે અને સવાલ કર્યા છે કે આ બધી જ વસ્તુ દિલ્હીમાં આપો છો તો 30 વર્ષથી જે જગ્યા ઉપર તમારું એક હતું શાસન છે ત્યાં કેમ નહીં? વાત અહીંયા કરવામાં આવી છે ગુજરાતની, કારણ કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક હતું શાસન છે અને કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે બંને જગ્યા પર ભાજપ શાસન કરે છે। તો પછી ભાજપની અંદર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા વાયદા કરવામાં કેમ નથી આવતા કે અમે આવીશું તો તમને 500 રૂપિયા સિલિન્ડર આપીશું, 2500 રૂપિયા તમને માસિક વેતન જે મહિલાઓ છે તેમને આપવામાં આવશે, 21,000 પ્રસૂતાને આપવામાં આવશે। તેમને જ લઈને હવે આમ આદમી પાર્ટીના જે નેતા છે કરસનદાસ બાપુ તેમણે સવાલ ઊભા કર્યા છે, તે સાંભળીએ। હું તમને એ કહેવા માટે આવ્યો છું કે બીજેપીની માનસિક હાલત યોગ્ય નથી અને સાયકિક પ્રોબ્લેમ છે। એ એક જ બોટલના પાણીને ગુજરાતની બહાર દિલ્હી હોય કે બીજું રાજ્ય હોય ત્યાં ગંગાજળ કહે છે અને ગુજરાતમાં આવે એટલે એને ગટરનું પાણી કહે છે। બીજેપી દિલ્હી અને બીજા રાજ્યોમાં જે પદાર્થને સોનું કહે છે એ જ પદાર્થને ગુજરાતમાં આવે એટલે લોખંડ કહે છે અને ગુજરાતીઓને સમજાવે છે કે આ લોખંડ છે। બીજેપીની ઘડિયાળમાં એ જ ઘડિયાળમાં ગુજરાતની બહાર કંઈક અલગ સમય બતાવે છે અને ગુજરાતમાં અલગ સમય બતાવે છે। મારે કેવું છે, રેવડી ઉપર જે પાસ્ટમાં બીજેપીએ ન કરવાની વાતો કરી, આજે એને રેલો આવ્યો દિલ્હીમાં, હાર દેખાણી અને ખૂબ ખરાબ રીતની હાર દેખાણી, એટલે લોકોને આકર્ષવા માટે 500 રૂપિયાનું સિલિન્ડર, બહેનોને માસિક 2500 રૂપિયા, પ્રસૂતાને 21,000 આ બધું ડિક્લેર કર્યું। મારે એ કહેવું છે કે ત્યાં હારના ડરને લીધે, સત્તાના ભૂખને લીધે હારવું નક્કી જ છે, પણ પોતાની આબરૂ બચાવવા માટે આ બધું શરૂ કર્યું। તો ગુજરાતથી લોકોએ શું બગાડ્યું તમારું? 30 વર્ષથી તમને ગાંધીનગર બેસાડ્યા છે, સત્તામાં બેસાડ્યા છે। એક ગુજરાતીની માંગ છે, ગુજરાતીને તમે માનો એટલા મૂર્ખા નથી। બીજેપી માનસિક હાલત સુધારો, થોડાક માણસ બનો। બીજેપીને એ યાદ હોવું જોઈએ કે દિલ્હી અને બીજા રાજ્યોમાં જો તમે ડિક્લેરેશન કરી શકતા હોવ તો 30 વર્ષથી તમને ગાંધીનગર બેસાડનાર ગુજરાતીને પણ 500 રૂપિયામાં સિલિન્ડર જોઈએ, ગુજરાતી મહિલાઓને પણ માસિક 2500 રૂપિયા જોઈએ, ગુજરાતી પ્રસૂતા બહેનોને પણ 21,000 રૂપિયાનું લાભ જોઈએ। જે બાદ તમારા રેલા, તમારા લાભ, તમારી સત્તા, તમારા સરકાર, તમારા મતના સ્વાર્થ માટે આ બધી લાણી કરો છો તો ગુજરાતમાં આપો। અને એ આપવું, એટલા વર્ષ પછી ગુજરાતને એ લાભ આપવો એ તમારો ધર્મ છે। અને જો તમે તમારો ધર્મ નહીં નિભાવો તો તમે માનો એટલા ગુજરાતી મૂર્ખા નથી। ગુજરાતી પણ એનો ધર્મ નહીં નિભાવે અને તમને ઘર ભેગા થશે। બહાર તમને 500 રૂપિયાનું સિલિન્ડર આપવું પોસાય, મહિલાઓને 2500 રૂપિયા માસિક આપવા પોસાય, પ્રસૂતાને 21,000 આપવા પોસાય, સારી બાબત છે। તો અમે પણ દેશના નાગરિક છીએ, ગુજરાત પણ દેશનો હિસ્સો છે। આપો, ધર્મ નિભાવો અથવા તો ધર્મની વાતો કરવાનું બંધ કરો અને અમે સત્તા લાલચુ છીએ એનો સ્વીકાર કરો। જય હિન્દ, ભારત માતા કી જય। ગઈકાલે પણ આપણે સાંભળ્યું હતું કે ઈસુદાન ગઢવીએ પણ આકરા પ્રહાર ભાજપ ઉપર કર્યા હતા, એટલા માટે કારણ કે અત્યાર સુધી જે ભાજપ છે એ તમામ જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના, જે અરવિંદ કેજરીવાલે આ તમામ જે યોજના બહાર પાડી એમને મફતની રેવડી ગણાવતા હતા। હવે ક્યાંક આ બધું સાંભળ્યા પછી, આ સંકલ્પ પત્ર જોયા પછી ક્યાંક એવું પણ લાગ્યું કે ભાજપને હવે અરવિંદ કેજરીવાલની મફતની રેવડી છે તે પસંદ આવી ગઈ છે। તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર
અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.